આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે। ઉના પંથકમાં ધોધમાર વરસાદ બાદ હાલાકી લોકોને પડી રહી છે। ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી વહી રહ્યા છે। ખત્રીવાડા ગામ પાસેથી પસાર થતી રૂપેણ નદીમાં ઘોડાપૂર સર્જાયા છે। નદીમાં પૂરને કારણે અવરજવર બંધ થતાં ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ગીર ગઢડાના સમરિયાળા ગામેથી પસાર થતી માલણ નદીમાં ઘોડાપૂર સર્જાયું છે। સૂત્રાપાડા, કોડીનાર, વેરાવળ, તાલાલામાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે। ગીર ગઢડા ગામ પાસે પણ રૂપેણ નદીનું રૌદ્ર રૂપ ધારણ કરેલું જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ બાદ ગીર જંગલમાં નદી નાળા છલકાયા છે। ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવો ઘાટ ઘડાયો છે। એટલે ગીર ગઢડા પાસે રૂપેણ નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેનો ધસમસતો પ્રવાહ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। ભારે વરસાદ બાદ ગીર જંગલમાં નદી નાળા તમામ છલકાયા છે અને ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવો ઘાટ અત્યારે ઘડાયેલો જોવા મળી રહ્યો છે। કમોસમી બાદ માલણ નદી બે કાંઠે વહી રહી છે અને આ પ્રકારની સ્થિતિ ન માત્ર ગીર સોમનાથ પરંતુ આ ભાવનગર જુઓ, અમરેલી જુઓ, અલગ અલગ જિલ્લાઓ છે, એના તાલુકાઓ છે, તમામ જગ્યાએ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે જ્યાં 6.5 ઇંચથી લઈને અલગ અલગ જિલ્લાઓમાં 3 ઇંચ, 2 ઇંચ, 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેને કારણે આ સ્થિતિ હાલ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણની વાત કરીએ, મધ્યની વાત કરીએ, અલગ અલગ જગ્યાએ જોવા મળી રહી છે। સામાન્ય રીતે દિવાળી બાદ ક્યારેય પણ વરસાદ હોય જ નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, તેને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને દુનિયાભરમાં આ ખતરો અત્યારે જોવા મળી રહ્યો છે। નહીં તો દિવાળી બાદ ક્યારેય વરસાદનું એક ટીપું પણ ન હોય ત્યાં ધોધમાર વરસી રહ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિલીપ મોરે। દિલીપ, જણાવો કે આખા જિલ્લાની વાત કરવામાં આવે તો શું સ્થિતિ વરસાદને લઈને જોવા મળી રહી છે? જે વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકથી પણ વધારે સમયથી ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળાધાર વરસાદ છે તે ખાબકી રહ્યો છે અને અત્યારે પણ અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે। ગઈકાલે સૂત્રાપાડાની અંદર ધોધમાર વરસાદ ખાબક્યો હતો, તલાલા, વેરાવળ અને કોડીનારની અંદર મુશળધાર વરસાદ ખાબક્યો હતો, તો આજે ઉના અને ગીર ગઢડા અને કોડીનાર વિસ્તારની અંદર અત્યારે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને મગફળીના જે ખેડૂતોના પાથરા હતા તે તણાતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ખેડૂતો પોતાની મગફળીનો પાક બચાવવામાં નિષ્ફળ નીવડ્યા છે, પરંતુ એ જે મગફળીનો પાક છે તે અત્યારે તેની જમીનમાંથી ધોવાઈને બહાર નીકળી રહ્યો છે અને તેને રોકવા માટે સતત ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વરસાદ છે તે હજુ પણ અવિરત વરસી રહ્યો છે। અહીંયાની 2-3 નદીઓ છે, જેમ કે રૂપેણ અને માલણ નદી છે, તેમાં ઘોડાપૂર આવ્યું છે। અનેક ગામો એવા છે જેને ગામની બહાર જવું મુશ્કેલ બન્યું છે। ન તો કોઈ ગામની બહાર આવી રહ્યું છે, ન તો જઈ રહ્યું છે। સતત વરસાદના કારણે નદીઓ વહી રહી છે, સાથે સાથે વરસાદી પાણી પણ ગામડાઓની અંદર સામ્રાજ્ય બનાવ્યું છે। જી બિલકુલ દિલીપ, આભાર સમગ્ર માહિતી બદલ।